કે આટલા મોટા ગ્રંથનું લેખન કાર્ય ફક્ત એક જ વ્યક્તિ કરી શકે એમ છે. વેદવ્યાસજીએ એ શરત સ્વીકારી, પણ સામે એક શરત મૂકી. તો શરત શું હતી? આ લેખન કાર્યમાં પણ એક રસપ્રદ વાત જોડાયેલી છે. તો રસપ્રદ વાત શું છે? આપણે સૌ જાણીએ છીએ કે મહર્ષિ વેદવ્યાસે દુનિયાના સૌથી મોટા મહાકાવ્ય ગણાતા મહાભારતની રચના કરી. પણ પછી તેમને એક પ્રશ્ન થયો કે તે આટલા મોટા મહાકાવ્યને તેમના શિષ્યો અને મનુષ્ય લોકો સુધી કઈ રીતે પહોંચાડશે. એટલે તેમણે આ મહાકાવ્યનું લેખન કાર્ય કરાવવાનું વિચાર્યું. પછી તેમણે શું કર્યું? પછી તે આટલા મોટા મહાકાવ્યના લેખન કાર્યનો પ્રશ્ન લઈ અને દેવતાઓ પાસે ગયા. તો દેવતાએ તેને બ્રહ્માજી પાસે જવાની સલાહ આપી. એટલે મહર્ષિ વેદવ્યાસજીએ બ્રહ્માજીનું સ્મરણ કર્યું. બ્રહ્માજી પ્રગટ થયા અને બ્રહ્માજીએ કહ્યું કે આટલા મોટા ગ્રંથનું લેખન કાર્ય ફક્ત એક જ વ્યક્તિ કરી શકે એમ છે, શ્રી ગણેશ. શ્રી ગણેશ એ ફક્ત વિઘ્નહર્તા જ નથી, પણ એક ધૈર્યવાન દેવ છે. એવું વિચારી અને વેદવ્યાસજી એમની વિનંતી લઈ અને શ્રી ગણેશજી પાસે ગયા. શ્રી ગણેશજીએ એમના લેખન કાર્ય માટે એક શરત મૂકી કે હું આ ગ્રંથનું લેખન કાર્ય તો જ કરીશ જો લખતા લખતા મારી કલમ અટકે નહીં. વેદવ્યાસજીએ એ શરત સ્વીકારી, પણ સામે એક શરત મૂકી. તો શરત શું હતી? વેદવ્યાસજીએ કહ્યું કે તમારે હું બોલું એ શ્લોક તો જ લખવાનો જો એ શ્લોકનો અર્થ તમને સમજાઈ ગયો હોય. ગણેશજીએ સમર્થન આપી અને લેખન કાર્ય શરૂ થયું. જ્યારે વેદવ્યાસજીને શ્લોક વિચારવા માટે સમય જોઈએ ત્યારે એ એક ગૂઢ અર્થવાળો શ્લોક બોલી દે. એટલે ગણેશજી એ શ્લોક સમજવા માટે સમય લે એટલા સમયમાં જ વેદવ્યાસજી અન્ય બીજા શ્લોકની રચના કરી લેતા અને આ રીતે મહાભારતનું લેખન કાર્ય શરૂ થયું. આ લેખન કાર્યમાં પણ એક રસપ્રદ વાત જોડાયેલી છે. તો રસપ્રદ વાત શું છે? લખતા લખતા એક વખત ગણેશજીની કલમ તૂટી ગઈ હતી, પરંતુ શરત મુજબ લેખન કાર્ય અટકવું ન જોઈએ. એટલે ગણેશજીએ પોતાનો એક દાંત તોડી અને એને કલમ તરીકે ઉપયોગ કરી અને મહાભારતનું લેખન કાર્ય શરૂ રાખ્યું. અને એટલે જ આપણે ગણેશજીને એકદંત તરીકે ઓળખીએ છીએ. અને પછી એમના દાંતથી મહાભારતનું લેખન કાર્ય પૂર્ણ થયું, જે આજે આપણી માર્ગદર્શક બની રહે છે. તો આવી જ રસપ્રદ વાતો માટે જોડાયેલા રહો શબ્દ સાધનાના મારફતે મિસ્ટીરિયસ માઇથોલોજી સાથે. આભાર.